હાલો અમારે આને તો જો સિલાઈ મશીન છે અમારું આ એમાં બધી ઓલા પગું રાખવાનું હોય ને ત્યાં બે સીટ કરીને બેઠ્યું ને ત્યાં ઓલા વ્હીલ નું ત્યાં એટલે વ્હીલ કર્યું ઓલું શું કહેવાય ડ્રાઇવિંગ નું વ્હીલ કર્યું હેન્ડલ ઓલું નહીં આપણે ગાડીમાં ગાડી નો અકલતા હોય પપ્પા એવું એમ અકાલો ને તો મારે આવું કઈ બાજુ જવું તમારે હાલો હું હમાઈ હે ત્યાં હાલો અહીં સીવન પાછળ હું હમાઈ જાય હાલો મને લઈ જાવી ને દરિયે ચોપાટી મારે જાઉં કે દિન નથી ગઈ ને હાલો મારે દરિયે જાવ પછી પપ્પાને આવું હોય તો પ્રિય પપ્પાને આવું હોય તો ક્યાં બેસશે હવે અહીં માથે બેસી જાય માથે બેસી જાય નહીં ધીરે 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 હાલો હું યાદ દયો ધીમે ધીમે નીચે મૂકી દો ઘડીક વાર પછી લઈ લેવાનું બસ નીચે ઉતરીને હવે પાછું લેવાનું છે જોજો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો બસ ને ગાયના ઢારી છે ને એ બાજુ ખાટલો લઈ લીધો છે ને ખાટલે અમે આવી ગયા છે પાર્સલ લઈને તો ખોલવાનું છે અમારે પાર્સલ તો અમારા બે છોકરીઓ છે ને ઉતાવળી થઈ ગયું કે પાર્સલ ખોલવું છે ઉતાવળ આવી આગળ તો હુઈ જાવ કરતું તું કોણ હુઈ જાવ કેતું તું તો એવું કેતી હતી શું નીકળ હે આમાંથી હે પ્રિયલ આમાંથી શું નીકળવાનું હાલો ચડી જા હાલો હરખી હાલો હવે કે આમાંથી શું નીકળશે બીજું હજી દાદી આવે પછી ખોલવાનું હાલ હવે છે એમ નહીં બીજું શું નીકળશે આમાંથી ફરાક કેનું બીજા કેનું નીકળશે બીજા કેનું તમારે કેટલાક ફરાક ભેગા કરવા કેટલાક વાવા ભેગા કરવા બેટી બન રહી જા અવાય નોય અમાર પાર્સલ ખોલવાનું છે પછી કાલે આવજો પાછા અમે તમને છે ને સ્વાગત કરશું બહુ થી મોટું આમાં મામા વધાવશું કે પછી આમ કરીને આમ કરશું હા પણ આજનો દી ચરવી જાવ વરસાદ મારે પાર્સલ ખોલવું છે પછી હું કયો ને વાડ જોઉં છું ફયાન કે હાલો ને કાઢવાની છે આમાંથી પછી કાવ્યાના વાવા કાઢવાના છે ફયાન બરે કે હાલો ને મોડું થાય વરસાદ આવી છે આવી જ ગયા હાલ આવી જ ગયા બરે ફયા કે હાલો હાલો જલ્દી શિવ તારાથી ઉપડે કે નહીં ઉપાડ જોઈ ઉપાડતા ઉપડી જાય પિયું તું ઉપાડ હાલો જોઈએ આપણે કોણ ઉપાડ બે યો ભાઈ ઉપાડ લે તું ઉપાડ જઈ એકલી હવે ક્યાં ખોલવાનું છે હવે જો ઉપાડ લીધું વાહ તાળી પાડો એ ઉપાડ લીધું ઓ હોય બસ હવે ખોલવાનું કે શું નીકળશે પેલા ઈ કયો કેની મોકલાવ્યું ઈ કયો એના માટે ને પ્રતીક્ષા દીદી પ્રતીક્ષા ફયા તારા ફયા શિવના માસી ને પ્રિયલના ફયા ને શિવના માસી પ્રતીક્ષા દીદીએ મોકલાવ્યું ત્યાં વરસાદ બહુ હતો તે મોકલાવાનું થોડુંક લેટ થઈ ગયું ત્યાં બહુ વરસાદ હતો એટલે મોડું થઈ ગયું હતું હેઠી બેસી જા પડી જવાય બેસી જા બસ સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને આ બે કઈ ઉતામરીએ થયું ને એ પાર્સલ ખોલવામાં મેં આ ઘડીક વાર બગાવી રાખ્યું અહીં મૂકીને નકર તો કઈ ઉતામરીએ થા સાતું દે ને ઓયલું દે
ઈ તો હજી બારોબાર નતું રાખ્યું, આપણે જીતભાઈ રૂમ માં મૂકી દીધું હતું, નકર કઈ નહીં કે હાલો ખોલી નાખીએ. કાલ હાઈન નું આવી ગયું, પ્રિયના પપ્પા રિક્ષામાં આવ્યા ને ત્યાં લેતા આવ્યા હતા. કાલનું આવી ગયું છે. તે પછી ખોલવાનો વેતો ટાણે હેટ આવ્યો. ખબર નહીં. ઈ તો જો ખબર નથી તને. અમારા પ્રિયલ હું હોય? શું હોય છે? દેશી જાત ગીર. ગિફ્ટ. હા તો આમ જો પ્રિયલ, ગિફ્ટ જ છે એ આ. પ્રિયલ તું બેહી જા, જો દાદી ખોલે ફટાફટ એટલે પછી તમે જોજો બે એમાંથી કે શું નીકળે. હાલો જો આમાં કાઢો શું છે. બોલી ઊભી થઈ ગઈ નકર નહીં નીકળે. હા કાઢો કાઢી એક મૂકી દે. બોલી ઊભી થઈ ગઈ. ઊભી થઈ ગઈ. બેસી જાવ હવે, પાછી બેસી જાવ હવે. એને એ તો એનું જ કાઢવા માંડ્યું. એટલે સાઈડમાં જો મૂકી દીધું ઓલું ઉપરથી સાઈડમાં મૂકી દીધું. અરે આમ દેખાડ તો ખરી, આમાં વિડીયામાં બતાવ, વિડીયામાં દેખાડ, આમ કરી દેખાડ. ઊંધું છે. ઓ હોય હા. ઓ એ બેયનું કલર કાળું લે પીળું છે. પ્રિયલી દેખાડ તો રમકડા. ને આ છે ને કે આ છે કાવ્યાનું. કાવ્યાના. હા, જો ઈ રમકડા. તમારે બે. ઓલી આવી મેન વસ્તુ પર હવે જો, હવે વાહ, આમાં છે હજી તો કઈ. બધું કાઢવા ખોલવા જ માંડ્યા, ખોલવા જ માંડ્યું. વાહ આમ જો દીકુ નાની છે ને એમને જોઈને તમને આપી દે બેયને હો. હા આ બેયની છે બેય હાટું મોકલાવ્યું છે. હાલો આ બેય જો બેયની એક એક, બેયની એક એક. હો વાહ, ઈ રમકડા ઈ કાવ્યાના છે. કાવ્યા રમશે દીકુ હજી. ઈ કાવ્યાના છે. ઈ નો આ ખોલાય. તમારા આ બુકુ ના તમારું છે. હા અહીંયા મૂકી દ્યો, સાઈડમાં મૂકી દ્યો. હા, ઈ. વાહ, હવે બેસી જા. મૂકી દ્યો. હાલો આપણે દેખાડજો પેલા. તું એમાં પછી બતાવવાનું ખોલવાનું. છે, હાલો. હાલો હવે તમે દેખાડી દ્યો કે આ મારું છે. વાવ, કલર. હા હા. આ એ સ્પીયુ નું કે વાવ. આમ રાખો હમ. તો આ પીયુ નું. ડાગલા વાળી. વાહ. હા હવે બે કલર કરજો હો ને. હા, જો બેયની બુક છે. કલર પછી, છે. કલર છે. બીજું આગળ હવે બતાવો હાલો. હા ઈ બતાવું પણ જો આ ચોકલેટ આ બેયની ચોકલેટ હોય. હા જો ઈ તો દર વખતે હોય જ. આ દેખાડો કે આ મારી ચોકલેટ એ ભલે જાય હાલ આપણે હાલે પ્રિયલ દેખાડ, હાલે ચોકલેટ. દેખાડ કે આ મારી ચોકલેટ ચોકલેટ. પછી આ જેલ હા લઈ દેખાડજો. હેલો જેલી. ઈ તો કલર છે. હા દાદી પાસે જેલી ચાર રહી. પાકીટ છે 4 પેકેટ. હા અહીંયા. જો મલક બધા આવ્યા પીયું. આ જેલી જલ્દી. બસ એને તો જટ કલર કરો. રમકડા કાવ્યાન રમકડા છે તો. હા. ખંજરી ને ઘૂઘરો ને આ છે ને કાવ્ય માટે ટોપી છે આવી જ આ બેબી કેર બેગ છે ને એની ટોપી. અહીંથી ચેન હોય છે, એની અહીંથી ટોપી હું ખોલી દે. કાવ્યાની હા. ખોલીને બતાવી દે. પેલા આપણે આ બતાવીએ જો કાવ્યાનું આમાં વાવા આવ્યું, જો દેખાડે છે. આમ જો. આમ જો. એક તારું એક એક તારું છે એક પીવું છે. આમ જે બેયનું હરખું જ છે. જો આમાં બેબી ને સુવડાવવાનું. બેબી કેર બેગ મોકલાવ્યું છે. આ ગોદડીમાં ઈ કે ઓલું ખાય આમાં હેલું આમાં પડે. સુઈ જાય. જો જો મસ્તીનું કેમ છે. આવ પોચું અંદર ઓલા રૂવાળું આવે ને જો ગોદડી. ત્યાંનું ફેર પડે હો ભાઈ. ત્યાંનું મુંબઈનું ફેર પડે. કલર મસ્તી નો. પછી આમ રાખી દેવાનું અહીંયા હુવડાવી દેવાનું, પછી કેવું છે હમણાં અસલનું. આપણે છે ને કાવ્ય ઉઠે ને એમાં પછી તો હુવડાવી દે. હુવડાવી છે પણ ઉઠે ને પછી આમાં હુવડાવીશું. આમાં હુંરાવીને અહીં તેડીને લઈ આવીશું. આપણે તેડીને ટૂંકમાં છે ને આમ ગોદડીમાં રાખીને બાયણે ને અહીં આપણે ચક્કર મારતા હોય ને તો આપણે એમાં કોઈ આવ્યું ગયું કાવ્યાને સુવાનું દીકુ, કાવ્યાને. એટલે આપણે ગોદડીમાં છે ને હેલું ના ઈ નાની નાની છે ને. આ બેબી કેર બેગ છે ને તું તો મોટી થઈ ગઈ હવે. તું હાલો તો અમારે સીવું ને પ્રિયલ બે છે ને એના કલર લઈને બેહી ગઈ. એની ઓલી ડ્રોઈંગ ચાલુ કરી દીધી છે. કલર કરવાનું કાલું. આજે મસલ કરાય લાલ આજે સીધું કોઈ લાલ. બીયું એ કલર અસલ ઉપાડ્યો જો આંખમાં લાલ
કલર કરે આમાં છે ને લાલ કલર કર્યો. હા જે એમ હજી આ કલર આવ્યો છે પ્રિયલ હજી પ્રિયલ કેવા છે કલર? મસ્તી નહીં કે જાડા જાડા છે. કરવાનો છે હજી થોડા. આગળ હું બોલી હતી કે જાડા જાડા કલર છે નહીં? હા, પછી જો આમાંય બીજો પૂરવાનો, પછી આમાંય બીજો પૂરવાનો. હો? હા જે એમ વાહ. બધું થઈ ગયો છોરી વાળા હશે ને દક્ષ ભાભી મસ્ત. પછી હવે એ મૂકી દે આમાં બીજો પછી આમ જો માર આમ જો હવે છે ને આમાં બધાયમાં આમાં જો જો અહીંયા ચાંચ કરી અસલની કુકડાની. આમાં કેવો છે તો અહીં પૂરવાનું. આમાં કેવો છે આ ગાડીમાં પૂરે. જો પેલા તમે અહીંયા પ્રતીક્ષા ટ્રેન. માસીને સ્પાઇન કિસ દીધી. કઈ ના કર્યું આમ જો તો શિવું પ્રતીક્ષા માસીને સ્પાઇન કિસ દે બે છે. ઓહો થેન્ક યુ જઈ લે. માસી. કે હવે આવજો ઘરે. હા તમે પ્રિયલ ક્યારે આવશો એમ કે આમ જોઈને કયો કે પ્રિયલ પ્રતીક ને મને બહુ જ ગમી તમારી ગિફ્ટ કે જો પ્રિયલ કે તો આમ જો પ્રતીક્ષા ભૈયા તમે વેલા વેલા ઘરે આવજો બોલ. ને ઈ તો બોલે એમ નથી હવે કલર કાઢશે. છરી વાળા છે આ પૂરે તો એવા ચમકે છે એમાં. બે અરખાઈ પછી બતાવીશ. બે અરખાઈ ગયું. આ કાવ્યાનું કપડા બતાવી દો હાલો બતાવું. મારું ગળું ખારેક ખાઈને હજી આ કાવ્યાના કપડા આવ્યાન કપડા આ બે ફ્રોક છે એવા જો પિંક અને દૂધિયા ને દૂધિયા બે મસ્ત છે એમાં જો તો કોટન ના જો આ બાળકોને બહુ વર્ક વાળું છે ને ફ્લાવર પ્રિન્ટ વાળું મસ્ત. ને બે નિકલ છે એમાં એના મેચિંગ માં ઈ વ્હાઈટ કલર છે દીકુ સફેદ. હા વ્હાઈટ કલર છે. પછી આ જો આનો કલર એ અલગ જ કલર છે. પિસ્તા કલર ઉપર સ્કર્ટ છે સ્કર્ટ મને ના સ્કર્ટ મને એમ કે સ્કર્ટ ને ઉપરનું આ સ્કર્ટ મીડી સ્કર્ટ મીડી. એમાં જો પાછું લખ્યું હેપી. હેપી અમાર કાવ્ય હેપી જ છે. ફૂલ હેપી થઈ જાય પહેરીને. કેરીન ફૂલ હેપી હા ને આ યેલો કલર આ યલો કલર આ તો જો ના છોકરો ઓટા આવું પ્રિયલ ને આવું જ છે. થોડુંક અલગ છે આવું જ છે. ખંભે દોરી વાળું છે. પ્રિયલ તારું ને કાવ્યનું જો સેમ સેમ એ બે વાયરે પહેરવે તો કે આ બે પહેરાવું પહેરાઈશું એક દી બેયને. પહેરાઈશું આ પ્રિયલ અમાર શિવવાળા તો મેચિંગ મેચિંગ કરતી હોય કાવ્યારે મેચિંગ મેચિંગ તા પ્રિય જો જો જાન તો જો મેં પાર્સલ ખોલી લીધું. એમાં કાવ્ય માટેના મસ્ત મસ્ત કપડા આવ્યા. બે બેનોનો નાસ્તો આવી ગયો. બેયના કલર ને પેલું આ ચોપડીનું કલર છે તે ઓલી ચોકલેટ સાઈડ માં પડી છે નકર તો ચોકલેટ ન કરતા ચોકલેટ ને જેલી મોરથી કઈ કે અમને આપી દે તો ચોકલેટ નથી કહેતી કે ખોલીને આપી દે અમને એમને પડી બેયને બેઠ્યો થયો બે પાર્સલ માં ચોકલેટ ચોકલેટ કારણ કે હું નીકળશે તો કે ચોકલેટ નીકળશે ને હવે ને કલર ને બુક ને આવી ગયા ને ત્યાં તો ફૂલ મોજ પડી ગઈ. પાછી તો અમારે પ્રિયલ ટાઈમ કે મોટા મોટા જાડા કલર છે ઈ કે તો જો મસ્તીના કલર ને આવી ગયા. બે એમાં કરવાય માંડ્યું ને પ્રતીક્ષા દીદી તેમ કીધું કે અમે તમારી બેન જ છું ઈ કે તો એ કે થેન્ક યુ નહીં કહેવાનું ઈ કે ને અમારા જોઈને મસ્તીના કપડા કાવ્યાના અલગ બધા આવ્યા ને ઢીંગલીઓ અરખાઈ ગયું ને આગળ આ એક ફ્રોક તો પ્રિયલ ને એવું છે કે બે મેચિંગ કરી લે હે. એમાં પાછા મૂકવાના છે પાછા એમાં ભરી દેવાના કલર કરી. તારું ન્યા કરી તો જો એને એક ઓલું આવ્યા શું કહેવાય એને બેબી કેર બેગ બેબી કેર બેગ એમાં રાખવાનું ને કપડા રાખવાના હું કપડા એમાં એટલા કપડા ને આમાં બેબીને સુવડાવવાનું. એને છે ને પછી ઉઠીએ ને તો અહીંયા ઉવડાવું. અત્યારે તો મસ્ત મજાની નીંદર કરે છે તે નીંદર કરવા દઈએ ને હવે છે ને આ બધા પાર્સલ તમને પાર્સલમાં બધા કપડાં કેવા લઈ ગયા ને કોમેન્ટમાં કહેજો. અમને તો બહુ ગમ્યા. બહુ મસ્ત કપડાં છે. તો એટલા બધા મોકલાવે છે કે અમારા તરફથી લેજો તો એ બધાને તો થેન્ક યુ. પહેરીને આપણે થાકી જાવ એટલા બધા મલક થઈ ગયા. એટલું થઈ ગયું. કાવ્યા એટલે બોલો આમ ગયું એને છે ને જ્યાં પ્રતિષ્ઠા દીદી આપ્યું ને બેગ એમાં સુવડાવી હતી ને એને થોડીક વાર મજા આવી ને એની પાસે રમી લીધું. હવે એમાં નથી ગમતું
આમ ગમે લે મને એમ થયું કે પૂરાઈ ગયું હા પુરાઈ ગઈ પણ એને છે ને આખો દી હુતી હોય ને કઈ એની હુતી હતી ને એટલે દિલ રહી ગયું હોય ને એટલે એને આમ તેડવું તું એટલે કા મારો રિયત મજા આવે ઈ વળી હું વાત તો આખો દી હુતું રહે થોડું કા એના બે મામા એમ કહું કે બાકી છે હજી હા. ખાવાનું નથી કાલ જવાનું છે બે ને મામા નો વારો લઈ લઈએ હવે હો, કાવ્યા નકર ડીસુમ ડીસુમ કરી દેવું આપડે હવે તો પાછી આવી તાર થઈ જાય હરખું તેડા છે હા તે તો થઈ જાય તો મહિના માથે થઈ ગયું તો તેડો નો એમ થોડું હાલે કા પીયું સીવું જ આવડી જાય કાવ્યા પીયું સીવું જ આવડી જાય હા એક મામા હાંજે આવે તો હાંજે વારો લઈ લેવો દિવસ ના આવે તો દિવસ ના વારો લઈ લેવો કાવ્યા તારે દાદા કેમ જાવું કાલે દાદા આવી છે કાવ્યા ને તેડવા દાદી પાસે રમવું દાદી પાસે રમવું બોલતી ભાઈ ની તો અમારી દીકરો એટલો કહે જાવ આ બાજુ તે ઉભી રહે આ બાજુ ગુજરો આમ હાલો આવડે પીયું તને ખોરામાં તેડતા હે ઓય જોઈને નથી ગમતું જોઈએ ને કાલ દાદા કેવું છે અમારે તો પડી જ જાય તરત વિહાઈ જાય અમારા પ્રિય તો જોઈ લે એવી રમે એને આજ હારી નિંદર કરી લીધી ને તે અત્યારે અસલ મજાની રમે એ છે ગોલું મોલું જાવું ને મામા બતાડવા પછી કાલ સવારે જશો શું કરે તું જો હાલો કોટ લેવો હવે રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને પોતાને સાંજના 9 વાગી ગયા ને જો આખો તો વિડીયોમાં આવવાનો વારો ન આવે પણ અત્યારે આવું ને ત્યારે જંગલીઓને ઘડી પર રમાડી 8 વાગે 7:30 વાગે પહોંચતો હોય હું ઘરે છૂટી તો 7:15 વાગે જાઉં પણ રિટર્નમાં આવતા આવતા કઈ ઘણું મોટું લેવાનું હોય કઈ ફોન આવ્યું હોય બીજું કઈ કામ હોય તો એ પતાવતો આવતો હોય તે 7:30 જેવું થઈ જાય ને આવું એટલે જો આ બે જંગલીઓ છે ને એ વાત જોઈને જ બેસી હોય તો કયા મામા આવે એમાં આજ તો બપોરે પાછું કાલે ટિફિન લઈ ગયો તો આજે આ બાજુ જ આવી હતો તે બપોરે ફોન કરીને ટિફિન લઈ ગયો હતો એટલે બપોરે તો મારી ઘરે રમવાનો વારો જ ન આવે એ અટાણે પછી ઘરે આવીને 2-2.5 કલાકે જાગતી હોય ને ત્યાં સુધી મારી પાસે રમતી હોય ને બહુ તોફાન કરે તો પછી મામા ખીચકાઈ જાય ખીચકાઈ ને પછી સાની મુની બેસી જાય ને હા હવે તમે તોફાન કરશો ને તો હું દુકાને નહીં લઈ જાઉં કઈ લઈ આવીશ નહીં એમ કરવાનું બરોબર ને પ્રિયલ તો તોફાન નહીં કર ને છાનું મુનું બેસવાનું સરખું ને બાકી તો જો કાલ હવે કિરણ ને લગભગ આવશે તેડવા હું તો કદાચ ઘરે હોય ન હોય કારણ કે જોબ ચાલુ છે એટલે એમાં રજા હમણાં પડાય ને હજી તો નવા વંચ્યા એવું છે એ જે આવશે ત્યારે દક્ષા ઈચ્છા કરે તો વિડીયો શૂટિંગ કરશે અત્યારે જો હમણાં વ્યારા તૈયાર થઈ જાય ને એટલે જમી લઈએ પછી મારે તો પુવાનો વારો લગભગ મોડો આવે 12-12:30 જેવું થઈ જાય કારણ કે અત્યારે ને અત્યારે પાછો વિડીયો આને એડિટ કરી પછી વળી પાછો થંબનેલ ને એવું બધું બનાવીને કમ્પ્લીટ અપલોડ કરીને પછી હું નીકળી એટલે સવારે કઈ એવું ટાઈમ હોય ન હોય અપલોડ કરવાનો તો વાંધો નહીં આવે તો હાલો હવે આપણે વિડીયો ના એન્ડ કરીએ ક્લિયર વિડીયો ગમ્યો હોય તો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને